विश्वानि देव सवितर दुरितानि परासुव जद्भद्रं तन्न आसुव। गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। समुपस्थितान् सर्वान् विद्वज्जनान् गुरुवर्यान् सखींच सहाध्यायिनश्च प्रणमामि अभिवादयामि। संस्कृत संस्कृति संस्थानम एवं पुराण प्रज्ञा प्रतिष्ठानम इत्यनयोः उपक्रमे अस्मिन् पुराण विषयम् अधिकृत्य प्रवर्तमान सत्रे संप्राप्तावसरः अयं हि मत्स्य पुराण विवेचन कालः मया प्राप्तः। गुरुणां कृपया अस्मिन् मंडले समुपस्थितान् आभासीय प्रांगणे अपि ये प्रेक्षकाः सन्ति श्रोतारः सन्ति सर्वान् अभिवाद्य अद्यतनीयं मत्स्य पुराणस्य दत्त विषयम् अवलंब्य यथादितं यथामति किंचित अत्र वक्तुम् उपस्थितः। पुराण प्रज्ञा प्रतिष्ठान ની છત્રછાયા અને સંસ્થા દ્વારા વર્તમાન સમયમાં અમુક જ પુરાણોની વાત વધારે થાય પણ બીજા પુરાણોનું અધ્યયન જાણે લુપ્તપ્રાય થઈ ગયું હોય એવા સમયમાં પુરાણોએ કદાચ મીટિંગ કરી હોય અને એ મીટિંગના સારમાં પૂજ્ય ગુરુજીની પ્રેરણા શ્રી નરેન્દ્રભાઈ ગુરુજીની પ્રેરણાના માધ્યમથી पंकजभाई राजूभाई अन्य बधा ज आयोजकों द्वारा पुराणोए पोतानुं आश्रय स्थान एक सुरक्षित राख्युं छे अने आ उत्सव आपणे बधाने अर्पण कर्यो छे। पुराण गंगा में आभासीय माध्यम द्वारा अवगाहन पान स्नान करवानुं एवा समय में मत्स्य पुराण ना प्रथम अध्याय ना प्रथम श्लोक नु स्मरण करी आजना विषय पर यथाशक्ति चिंतन हूँ आपनी सामे प्रस्तुत करूँ छू। प्रचंड तांडवा टोपे प्रक्षिप्ता येन दिग्गजाः भवन्तु विघ्न भंगाय भवस्य चरणाम्बुजाः इति भवं प्रणम्य 135 अध्याय नो पंचदश चमे आमे पाक्षिकी विद्या नो कहेवाय छे के वैदिकी पाक्षिकी विद्या ने पक्षनी संख्या अहींया आपवामां आवी छे पण खूब सुंदर छे। तो 15 अध्याय नी अंदर विविध आजना जे मुख्य 3 प्रसंगो मने 15 अध्याय में जे वर्णन आप्युं छे 121 अध्याय नी अंदर कैलाश पर्वत नु वर्णन एनी साथे गंगानी 7 धाराओं संक्षिप्त वृत्तांत अने जंबूद्वीप एनो पण एक वृत्तांत छे। एना पछीना अध्यायों में शाकद्वीप, कुशद्वीप, क्रौंचद्वीप, शाल्मली, गोमेदक अने पुष्कर द्वीप आ 3 अध्याय में द्वीपनु वर्णन खूब ज विस्तार थी सूत महर्षि अन्य ऋषियों ने कही रह्या छे। पछीना अध्याय नी अंदर भूगोल पर सारी गति अने विज्ञान थी भरपूर होय अने आपने लागे कि अहींया तो मेप नी जरूर 100% पड़े ए रीते यंत्रों लईने बेसीए एवुं रसप्रद 24 अध्याय थी सूर्य चंद्र नी गति
ધ્રુવનું વર્ણન, સૂર્યના રથનું વર્ણન, એ રથ ઉપર કેવા કેવા દેવતાઓ બિરાજમાન હોય છે, કયા મહિનામાં સૂર્યની કેવી ગતિ હોય છે, અને ગતિના આધારે ઋતુઓમાં કઈ કઈ જગ્યાએ પરિવર્તન આવે છે, એવું દિવ્ય 5 અધ્યાયમાં એ વર્ણન છે. અને પછી 129મા અધ્યાયથી ત્રિપુર નિર્માણ, મયદાનો દ્વારા ત્રિપુર નિર્માણ, એની રચના, એમાં દૈત્યનો નિવાસ, પછીના અધ્યાયમાં શિવજી પાસે બધા દેવતાઓ જાય છે, વરદાન માંગે છે, શિવજીનું દિવ્ય રથ. અને આ 15 અધ્યાયની અંદર સૂર્યના રથનું અને શિવજીના રથનું, બે રથ, આજે આપણે બે રથ ઉપર સવાર થઈ અને યાત્રા કરવાની છે, બંને દિવ્ય રથની અંદર. તો યાત્રાની પ્રારંભ કરીએ. સૂત ઉવાચ તસ્યાશ્રમસ્યોત્તરતઃ ત્રિપુરારી નિષેવિતઃ નાના રત્નમયૈ શૃંગૈ કલ્પદ્રુમ સમન્વિતૈ. કૈલાસની દિવ્ય યાત્રા કરતા હોય ત્યારે તસ્ય, તસ્ય માટે તો અનુસંધાન આગળથી લેવું પડશે, કેમ કે આગળની વાત કીધી છે, અત્રિ આશ્રમની વાત કરી. અને સૂતજી કહે છે કે અત્રિ આશ્રમથી ઉત્તરની અંદર ભગવાન ત્રિપુરારી, ભગવાનના ઘણા નામ હતા, પણ અહીંયા આગળની કથાનું અનુસંધાન અત્યારથી કહી દીધું છે કે ત્રિપુર દહન થવાનું છે, એટલે ત્રિપુરારી નિષેવિતઃ એ પૂર્વાપર ભાષાને, પૂર્વાપર સંદર્ભને વિચારવા સાથે તો શિવજીનો ત્યાં નિવાસ છે. એ શિખર ઘણા રત્નોથી શોભિત છે અને ત્યાં શ્રીમાન કુબેર, ધનના અધિષ્ઠાતા દેવ, અને આ બધા દેવતાઓનો ઉત્તર દિશામાં વાસ કીધો છે. ઉત્તર દિશા એ દરેક પ્રશ્નોનો ઉત્તર છે એમ પણ કહેવાય. અન્ય બધી દિશાઓમાંથી પ્રશ્ન આવે તો જવાબ ઉત્તર દિશામાં શિવજી ને કુબેરજી તો છે જ. એક અલકાપુરીની અંદર અને ખૂબ જ સ્વર્ગના આનંદની તુલ્ય ત્યાં રહે છે, ને ત્યાં એમના કૈલાસના પાદ ચરણની પાસે કૈલાસ પાદ સંભૂતમ પુણ્યમ શીત જલમ શુભમ. ઉપત્યકાઓમાં, કૈલાસની ઉપત્યકાઓમાં મંદોદક નામનું સરોવર છે. એ મંદોદકનું પાણી દહીં સમાન ઉજ્જવળ, અને ત્યાંથી મંદમ મંદમ અંકતિ એવી દિવ્ય મંદાકિનીનો પ્રાદુર્ભાવ એ બતાવ્યું છે. અને અલગ અલગ કૈલાસની દિશાઓમાં કયા કયા પર્વત છે એ પણ આગળ વર્ણન કરતા કહે છે કે પૂર્વ ઉત્તર એટલે કે કૈલાસની ઈશાન ખૂણા બાજુ ચંદ્રપ્રભ છે, પર્વત છે, એ રત્ન સમાન છે, ચમકદાર, અને એનો વિસ્તાર સુબેલ પર્વત સુધી ફેલાયેલો. એની પાસે અચ્છોદ, અચ્છા ઉદકમ, સ્વચ્છ જ્યાં પાણી હોય એવું સુંદર એક સરોવર છે. અને ત્યાંથી અચ્છોદિકા નામની એક નદી પણ પ્રવાહિત થાય છે. એના કિનારે એક ચૈત્ર રથ નામનું વન, મહાવન છે, જે વનની અંદર એ પર્વતની ઉપર મણિભદ્ર ગુહ્યકો સાથે નિવાસ કરે છે. મંદાકિની અને કલ્યાણકારીની અચ્છોદા એ બંને નદીઓનો પ્રવાહ પણ મહાસાગરમાં ભળી જાય છે. આ રીતે ઈશાન ખૂણાના વર્ણન પછી અગ્નિ ખૂણામાં દક્ષિણ પૂર્વની અંદર હેમશૃંગ નામનો પર્વત, એનું વર્ણન કરે છે. કાંતિ એની સૂર્યની સમાન છે, દરેક ઔષધિઓથી પરિવૃત. એમાં એક લોહિત નામનું સરોવર છે, અને એ નદના તટ ઉપર વિશોક નામનો એક વિસ્તૃત વન છે. મણિધર યક્ષ ત્યાં નિવાસ કરે છે. પછી વાયવ્ય ખૂણામાં પશ્ચિમોત્તરમાં કકુદમાન પર્વત છે, એના 3 શિખર, અને ત્યાં નંદિકેશ્વર બિરાજમાન છે. ત્રિકકુદ પર્વત
અને તે જ જગ્યા ઉપર બતાવ્યું કે માનસ સરોવર, માનસ સરોવર જેની પાસેથી સરયુ નદી આવિર્ભાવ જેનો થયો છે, અને સરયુ નદી કિનારે વૈભ્રાજ નામનું સુપ્રસિદ્ધ દિવ્ય વન છે. તો કૈલાસની વાયવ્ય ખૂણામાં આ વર્ણન કર્યા પછી પશ્ચિમ દિશામાં કૈલાસ પર્વતના પશ્ચિમમાં વરુણ ભગવાનનું દિવ્ય પર્વત છે, સુવર્ણ ધાતુથી વિભૂષિત અને ભગવાનના પ્રિય પાત્ર હોવાથી સ્વર્ણ જેવા શિખરથી એ જાણે આકાશ સાથે વાતો કરતો હોય. એની પાસે શૃંગવાન નામનો એક પર્વત છે, જેમાં ધૂમ્રલોચન એવા નામથી ભગવાન શિવ નિવાસ કરે છે. તેની પાસે શૈલોદ એ સરોવર છે, જેમાંથી શૈલોદકા નદી પ્રવાહિત થાય છે. આ રીતે કૈલાસ પાસે પર્વતો, એની પાસે આવેલા વન, એમાંથી નીકળતી નદી, એમાં કયા દેવતા નિવાસ કરે છે, આ રીતે મુખ્ય વસ્તુઓના ઉલ્લેખ કર્યા છે. અહીંયા કૈલાસની ઉત્તર દિશામાં હિરણ્ય શૃંગ પર્વત, જે હરિતાલથી પરિપૂર્ણ છે, અનેક પ્રકારની ઔષધિ જ્યાં આવે છે. અને એની પાસે બિંદુસર નામનો સરોવર છે. આ જગ્યા ઉપર કહેવામાં આવે છે, ગંગાર્થે સતુરાજર્ષિ રૂવાસ બહુલાસમાં, ભગીરથ રાજા અહીંયા જ તપસ્યા કરી હતી. અમારા પૂર્વજો સ્વર્ગમાં જાય એ કામનાથી એમણે અહીંયા જ તપસ્યા કરી હતી. અને ત્રિપથગા ગંગા દેવી સોમ પર્વતના ચરણમાંથી નીકળી 7 ભાગોમાં અહીંથી જ વિભક્ત થઈ છે, એવું ઉલ્લેખ કર્યો છે. જ્યારે ગંગા દેવીની વાત આવી ત્યારે ઋષિઓએ, સૂત મહર્ષિએ ગંગાની પણ 7 ધારાઓનું વર્ણન આગળ કરે છે. કૈલાસનું વર્ણન અહીંયા સુધી રાખી કે ગંગા દેવી સ્વર્ગ લોકમાં અંતરિક્ષ લોકને પવિત્ર કરવા માટે ભૂતલ ઉપર જીવ પ્રકટ થયા ભગીરથની પ્રાર્થનાથી. ઋષિજીએ કોમામ ધાસ્યતિ, કે મને કો ધારયતિ મામ. ભાગવતજીમાં છે કે ભાઈ ભગીરથને ગંગાજી કહે છે કે મારો પ્રવાહ વેગવાળો છે, તો મને કોઈ ધારણ કરનાર હોય તો જ હું પૃથ્વી ઉપર ટકી શકીશ, નહીં તો ભૂતલ ઉપર સીધું પાતાળમાં જતી રહીશ. અને શિવજીએ પોતાની જટાની અંદર યોગ માયાના બળથી એને ધારણ કરી. એનાથી ગંગાજીને થોડોક દર્પ આવ્યો. અને ક્યાંક કાવ્યમાં ઉલ્લેખ પણ છે, અવલેપ ભરાક્રાંતા ગંગા ત્રિપથગામિની. અવલેપ અભિમાન, એ અભિમાનથી ગંગાજીએ થોડુંક બિંદુ એ જગ્યા ઉપર જ્યાં પધરાવ્યું જમીન ઉપર, એને બહુસર અથવા બિંદુસર કહેવામાં આવે છે. ગંગાજીને રોકી રાખ્યા છે શિવજીએ. એ વખતે ગંગાજીના અભિમાનને દૂર કરવા શિવજીએ નક્કી કર્યું કે ગંગાજીમાં જે અવલેપ છે એને દૂર કરવા એને હું મારા શરીર ઉપર જ ધારણ કરીશ. પણ ત્યારે જ ભગીરથની દિવ્ય તપસ્યા એમના ધ્યાનમાં આવી કે આ ભગીરથ રાજાએ પોતાના પિતરોના ઉદ્ધાર માટે, ગંગાના ઉદ્ધરણ માટે તપસ્યા ઉગ્રેન તોષિત, અને ત્યાંથી જ ભગવાન આશુતુષ્યતિ, આશુતોષ નામ ધારણ કરે છે અને ગંગાજીને પૃથ્વી ઉપર મુક્ત કરે છે. ત્યાંથી એ ગંગાજીની 7 ધારાઓ પ્રકટ થાય છે, જેમાંથી 3 ધારાઓ પૂર્વાભિમુખ હોય છે અને 3 ધારા પશ્ચિમાભિમુખ નીકળે છે. 7મી ધારા સ્વયં ભાગીરથી ગંગા એ ભગીરથની પાછળ જાય છે. જે પૂર્વની 3 ધારાઓ છે, નલિની, લાદિની અને પાવની, આ 3 એના નામ કીધા છે, નલિની, લાદિની અને પાવની. અને જે પશ્ચિમ વાળી ધારાઓ છે, જેમાં સીતા, ચક્ષુ અને સિંધુ એ નામથી એ ધારાઓ પ્રસિદ્ધ છે. અને બધી ધારાઓ બધા જ મ્લેચ્છ પ્રાય દેશોને, જેની અંદર બર્બર, યવન, ખસ, પુલિંદ, અંગલોક્ય, એ બધા દેશોને પવિત્ર કરતી
એ પ્રવાહમાંથી પોતાના દિવ્ય પ્રવાહથી એ દેશો થઈને દક્ષિણ સમુદ્ર તરફ મળી જાય છે. અને આ રીતે પુણ્ય તોયા જે પૂર્વાભિમુખી 3 ધારાઓની વાત કરી છે એ પણ નિષાદ, ધીવર, ઋષિક, નીલમુખ એ બધા પ્રદેશોનું સિંચન કરે છે. નલિની એ ધારા પણ બિંદુસરથી નીકળી પૂર્વ દિશા તરફ પ્રવાહિત થાય છે, જેમાં કુપથ, ઇન્દ્રદ્યુમ્નસર, ખરપથ, વેત્ર, શંકુપથ એ બધા પ્રદેશોને સિંચિત કરતી જાય છે, લવણ સાગરમાં મળી જાય છે. અહીંયા આટલા વર્ણન કર્યા પછી જંબુદ્વીપનો પણ એક ઉલ્લેખ કરતા સૂત મહર્ષિ કહે છે, તીરે વંશોક સારાયઃ સુરભીર નામ તદ્વનમ. વંશોક સારાના કિનારા ઉપર સુરભી નામનું એક સુંદર વન છે, જેમાં હિરણ્ય શૃંગ નિવાસ કરે છે. એ કુબેરનો અનુચર છે અને કુબેરના અનુચર હોવાથી હિરણ્ય શૃંગની આશ્રમમાં અનેક પ્રકારની સિદ્ધિઓ, ધર્મ, અર્થ, કામ વગેરે એની પાસે પ્રાપ્ત થયેલી છે. ત્યાંથી આગળ પર્વત શ્રેષ્ઠ નિષદ ઉપર વિષ્ણુપદ નામનું સરોવર બતાવ્યું. મેરુના પાસેના ભાગમાં ચંદ્રપ્રભ સરોવર અને જંબુ નદી, જેમાંથી જાંબુનદ નામનું સુવર્ણ એ નીકળે છે. અને ત્યાં જ પયોદ અને પુંડરીકવાન નામના 2 સરોવર છે, જેમના પાણી નીલ અને શ્વેત એવા 2 વર્ણના બતાવ્યા છે. આ પ્રમાણે કુરુ દેશની સાગરના અગાધ અને ત્યાં વિસ્તૃત 12 પ્રકારના હૃદ એ પ્રખ્યાત બતાવ્યા છે. વિનિવિષ્ટા પ્રતિદિશમ નિમ્નગા લવણાંબુધિમ, અને અનેક પ્રકારના પર્વત એ લવણ સાગરની આજુબાજુમાં જંબુદ્વીપની અંદર બતાવ્યા છે, જેમાં બલાહક, ઋષભ, ચક્ર અને મૈનાક એ પર્વત બતાવ્યા. ચંદ્રકાંત, દ્રોણ, સુમહાન, ચક્ર, બધિરક, નારદ પશ્ચિમ દિશાની અંદર બતાવ્યા. જીમૂત, દ્રાવણ અને મૈનાક આ દક્ષિણ દિશામાં સમુદ્ર સુધી ફેલાયેલા પર્વતોનું નામ બતાવ્યું છે. દક્ષિણ દિશામાં સંવર્તક નામનો અગ્નિ સમુદ્રની અંદર, જેને વડવા મુખ અથવા વડવા નલ એ પણ એને કહેવામાં આવે છે. તો જંબુદ્વીપનું આ સંક્ષિપ્ત વર્ણન 121મા અધ્યાયમાં, કેમ કે યાત્રા સમુદ્રની છે એટલે વાયુ માર્ગમાં વાયુયાનથી જ યાત્રા થઈ રહી છે. 22મા અધ્યાયની અંદર પણ 4 દ્વીપ બતાવ્યા છે, જેમાં શાકદ્વીપ, કુશદ્વીપ, ક્રોંચદ્વીપ અને શાલ્મલી દ્વીપનું સુંદર વર્ણન છે. શાલ્મલી તરુ કાદંબરીમાં પણ આવે છે અને ત્યાં પણ એનું સુંદર વર્ણન છે. તો શાકદ્વીપ વિશે સૂત મહર્ષિ કહે છે, સૂત ઉવાચ શાકદ્વીપસ્ય વક્ષ્યામિ યથાવદ હ નિશ્ચયમ કથ્યમાનમ નિબોધદ્વમ શાકમ દ્વીપમ દ્વિજોત્તમાઃ. આ શાકદ્વીપ જંબુદ્વીપથી દ્વિગુણ વિસ્તાર વાળો છે. એનો ફેલાવો જે ઘેરો છે એ એનાથી પણ 3 ગણો. લવણ સાગરને પણ એ દ્વીપ ઘેરી લે છે અને ત્યાંના રહેવા વાળા બધા વ્યક્તિઓની જે આયુષ્ય છે એવું કહેવાય છે કે ચિરાચમ્રિયતે જન, એ ખૂબ લાંબુ આયુષ્ય ભોગવીને ત્યાં સુખી થઈને દરેક પ્રકારની ઈચ્છા એમની સંપૂર્ણ થાય છે. કોઈ પણ પ્રકારના દુર્ભિક્ષનો ભય નથી. કુત એવ ચ દુર્ભિક્ષમ ક્ષમા તેજો યુતેસ્વિહ, જેમાં ક્ષમા અને તેજ છે એવા વ્યક્તિઓમાં આવા ભય ક્યાંથી હોય. શાકદ્વીપ, કુશદ્વીપ અને ક્રોંચદ્વીપ આ 3 દ્વીપ એવા બતાવ્યા છે કે જેની અંદર 7 પર્વત છે.
ચારે દિશાઓમાં જે પર્વત ફેલેલા છે અને એ જ ત્યાંના વર્ષ પર્વત તરીકે એટલે કે સ્થાન નિર્દેશક તરીકે પણ કહેવામાં આવે છે. આ દ્વીપનો વિસ્તાર ચારે દિશાઓમાં ફેલાયેલો શાક દ્વીપની અંદર ક્ષીરસાગર સુધી અને બીજો છેડો લવણ સાગર સુધી પહોંચેલો છે. શાક દ્વીપના 7 પર્વતો છે, મહાપર્વત, અને બધાને બબ્બે નામ આગળ કહેવામાં આવશે. દેવર્ષિ ગંધર્વયુત પ્રથમો મેરુ રુચ્યતે પ્રાગાયતસ્ સૌવર્ણ ઉદયો નામ પર્વત. પહેલો જે મેરુ પર્વત છે જેને ઉદયગીરી પણ કહેવામાં આવે છે. ઉદયગીરી મુપેતમ ભાસ્કરમ પદ્મહસ્તમ આપણે બોલીએ છીએ મેરુ પર્વત. એની પાસે જલધાર નામનો વિશાળ પર્વત છે જે ચંદ્ર નામથી પણ વિખ્યાત છે. ત્રીજો નારદ પર્વત છે જેને દુર્ગશૈલ પણ કહેવામાં આવે છે. એ પછી શ્યામ નામનો પર્વત છે અને એની પાસે અસ્તાચલ સેમલ વૃક્ષથી સુશોભિત એવો અસ્તાચલ પર્વત પણ વિરાજમાન છે જેને સોમક પર્વત પણ કહેવામાં આવે છે, જ્યાં ગરુડજીએ અમૃતનું અપહરણ કરી દેવતાઓ પાસેથી અમૃતનું પાન લઈને કર્યું હતું. અને આંબિકે નામનો પર્વત જેને સુમના નામથી પણ ઓળખવામાં આવે છે. તો આ 7 પર્વત, એના વર્ષ પર્વતના પણ નામ સૂત મહર્ષિ કહી રહ્યા છે. ઉદય પર્વતનો વર્ષ ઉદય અને જલધારથી પ્રસિદ્ધ છે. એક નામ એનું ગતભય પણ છે અને જલધારનું બીજું નામ સુકુમાર. એ જ રીતે શૈશિર વર્ષ નારદ પર્વતના વર્ષનું જે નામ છે કૌમાર છે, જેને સુખોદય પણ કહેવામાં આવે છે. શ્યામ પર્વતનો વર્ષ અનિચક્ર, જેને આનંદક પણ કહેવામાં આવે છે. કલ્યાણમય વર્ષ સોમક, એને કુસુમોત્કર પણ કહેવામાં આવે છે. અને અસિત એનું બીજું નામ છે. આંબિકે પર્વતના વર્ષ મેનાક અને ક્ષેમક નામથી પ્રસિદ્ધ છે, જેને વિભ્રાજ અને ધ્રુવ નામથી પણ ઓળખે છે. આ શાક દ્વીપની લંબાઈ, જેની અંદર શાક નામનો મોટો એક વનસ્પતિ અથવા વૃક્ષ વચ્ચે છે, એના કારણે એનું નામ શાક દ્વીપ પડ્યું છે, જેની અંદર દેવતા, ગંધર્વ, સિદ્ધ, ચારણ વગેરે વિહાર કરતા હોય છે. ગંગાની 7 ધારા, જેના અલગ અલગ નામ પણ અહીંયા બતાવવામાં આવ્યા. એ 7 ધારાની અંદર, એ પ્રદેશની અંદર જેટલા લોકો રહે છે, એતે શાંતમયા પ્રોક્તા પ્રમોદા યે ચ વૈ શિવાહ. અહીંના રહેવાસી લોકો છે જેમનું સુંદર વર્ણન વર્ણાશ્રમાચારયુતા દેશાસ્તે સપ્ત વિશ્રુતાઃ આરોગ્યઃ બલિનશ્ચૈવ સર્વે મરણ વર્જિતાઃ. મૃત્યુ રહિત અને બળવાન એનું મુખ્ય કારણ આગળની પંક્તિમાં 39મા શ્લોકમાં કહે છે કે એમની પાસે 2 ક્રિયાઓ નથી. અવસર્પિણી ન તે સ્વસ્તિ તથૈવોત્સર્પિણી પુનઃ. આજે આપણા શરીરમાં ઉર્ધ્વગામી અને અધોગામીની જે શક્તિઓ કામ કરે છે એ પણ ત્યાં નથી. ન ત્યાં કોઈ યુગની અવસ્થા નથી. સદા ત્યાં ત્રેતા યુગની જેવો સમય રહે છે. અને ન તેસુ સંકરહ કશ્ચિત. વર્ણ આશ્રમની વ્યવસ્થાનું જે ઉત્તમ ઉદાહરણ આ શાક દ્વીપની અંદર, વર્ણ આશ્રમથી રહિત કોઈ વ્યક્તિ ત્યાં નથી, કોઈ વ્યભિચાર નથી, એ લોકોમાં માયા, લોભ, ઈર્ષ્યા, અસૂયા એ બધી નથી, તો ભય ક્યાંથી હોય? આ રીતે ખૂબ જ સુંદર એ દ્વીપના લોકોનું વર્ણન. અને એમને જ્યારે જે વસ્તુ જોઈએ એ બધી વસ્તુ ત્યાં હાજર થઈ જાય. કાલો નૈવ ચ તે સ્વસ્તિ ન દંડો ન ચ દાંડિકઃ. ત્યાં એક પણ પ્રકારની કોર્ટ પણ નથી, કેમ કે ગુનેગાર ના હોય ત્યાં વકીલો પણ એ લોકોની નોકરીના ફાફા હોય એમ આ દિવ્ય વર્ણન.
પછી કુશદીપ ની વાત કરે છે કે શાકદીપ થી ઉત્તરોત્તર ડબલ દ્વિગુણિતા વિસ્તાર કુશદીપ નો છે. શાકદીપ નું વર્ણન જેટલા વધારે શ્લોકોમાં કર્યું એનાથી કુશદીપ મોટો છે, પણ એનો વર્ણન એનાથી ઓછા શ્લોકોમાં, અને ક્રોંચદીપ નું એનાથી પણ ઓછા શ્લોકોમાં સૂતજીએ વર્ણન કર્યું છે. એટલે કે ઉત્તરોત્તરમ બલિયઃ, એ રીતે અહીંયા પણ એક સૂત્ર આપણને ધ્યાનમાં આવે છે. કુશદીપ ક્ષીરસાગર સુધી ફેલાયેલો ડબલ વિસ્તાર વાળો શાકદીપ થી 7 પર્વત એમાં પણ છે. એ નદીઓ, જ્યાં નદીઓ બધી વહે છે, રત્નોની ભંડાર કહેવામાં આવે છે. શાકદીપના દરેક પર્વત અને નદીઓના નામ અહીંયા પણ બબ્બે નામ વાળા બધા રહે છે. બધાની બબ્બે રાશિ, બબ્બે નામ પણ કહેવામાં આવે છે, જેનું સંક્ષિપ્ત વર્ણન કુમુદ પર્વત, જેને વિદ્રુમોચ્ચય પણ કહેવામાં આવે છે. બીજો ઉન્નત પર્વત, જે હેમ પર્વત પણ કહેવામાં આવે છે. ત્રીજો બલાહક પર્વત, જેને દ્યુતિમાન. ચોથો પર્વત દ્રોણ છે, જેને પુષ્પવાન કહેવામાં આવે છે. કંક પર્વત પાંચમો છે, જેને કુશેશય તરીકે ઓળખે છે. છઠ્ઠો મહિષ પર્વત, જે હરિના નામથી વિખ્યાત છે. અને કકુદમાન પર્વત મંદર નામથી પણ વિખ્યાત છે. આ રીતે પર્વતો અને ત્યાં સ્વયં પ્રજાપતિ ઇન્દ્ર એ પર્વતવાસીઓની રક્ષા કરે છે. દરેકના વર્ષની પણ વાત કરી. દ્રોણ પર્વતના વર્ષનું નામ હરિક, દ્યુતિમાન પણ એને કહેવામાં આવે છે. આ રીતે અલગ અલગ 7 નામ બધાના સૂત મહર્ષિ ઋષિઓને કહે છે. અને ત્યાંની જે નદીઓની વાત કરી, પહેલી નદી છે ધૂત પાપા, એને યોની પણ કહેવામાં આવે છે. બીજી સીતા, એ નિશા પણ બીજા નામથી ઓળખવામાં આવે છે. તીસરી પવિત્રા છે, એનું નામ વિતૃષ્ણા પણ છે. ચોથી નદી લાદિની, એને ચંદ્રમા નદી નામથી પણ ઓળખવામાં આવે છે. આ રીતે બધી નદીઓના પણ નામ કરી ક્રોંચ દ્વીપમાં આપણે પ્રવેશ કરીએ. ક્રોંચ દ્વીપમાં પણ કુશદ્વીપ કરતા દ્વિગુણ વિસ્તાર કર્યો છે. કુશદ્વીપસ્ય વિસ્તારાત દ્વિગુણસ્તસ્ય વિસ્તરઃ. એક ગોળ આકારનો ઘીના સાગરથી ચારો ઓર ઘેરાયેલો, ચારે બાજુ ઘેરાયેલો દેવન પર્વત અને ગોવિંદ પર્વત, એના પછી ક્રોંચ પર્વત, પાવનક, અંધકારક, દેવાવૃત અને પુંડરીક. પછી એના પ્રદેશોના કુશલ, મનોનુગ, એ બધા પ્રદેશો પણ, અને ગૌરી, કુમુદવતી, સંધ્યા વગેરે નદીઓ પણ એ દ્વીપની અંદર વાત કરી છે. અને છેલ્લે સૂત મહર્ષિ શાલ્મલી દ્વીપનું વર્ણન કરતા કહે છે, શાલ્મલો દ્વિગુણ દ્વીપ ક્રોંચ દ્વીપસ્ય વિસ્તરાત. ક્રોંચ દ્વીપથી દ્વિગુણિત આ શાલ્મલી દ્વીપ છે. ઘૃતમંડોદ સાગરથી પરિવૃત, જ્યાંના લોકો ક્ષમાશીલ છે. ચિરાચમ્રિયતે જનઃ, અને ફરીથી એ જ વસ્તુ, ક્ષમા તેજો યુતા હિતે કુતૈવત દુર્ભિક્ષમ. પ્રથમ સૂર્ય શંકાશય, લોકોનું વર્ણન કર્યા પછી ત્યાંના પર્વત, જે કુંભમય, સર્વસુખ, સ્વર્ણ સંપન્ન, રોહિત, અને ત્યાંના જે પ્રદેશો છે સુખોદય, રોહિણ, એ નામથી બધા વિખ્યાત છે. અને ત્યાંના નિવાસી માટે એવી ઉત્તમ સુવિધા બતાવી છે, ભોજનમ ષડરસમ તત્ર તેષામ સ્વયં ઉપસ્થિતમ. જે ઈચ્છા કરે એવું ષડરસ વાળું ભોજન. કેમ તો કે એ લોકો જ્યાં દીપ નિવાસી છે, અધમોત્તમમ ન તે સ્વસ્તિ, ના કોઈ અધમ છે ના કોઈ ઉત્તમ છે, એવા દિવ્ય માનસી સિદ્ધિને પ્રાપ્ત આ લોકોએ કરી છે. માનસી સિદ્ધિ, તન્મે મનઃ, એ મનની દરેક શક્તિઓને જેમને 100% જાણી, અને એટલે જ એમને 63 વર્ષ સહસ્રાણી સૂત મહર્ષિની કલમ દ્વારા લખાયેલું આ એમના આયુષ્યનો વર્ષ છે.
એટલા સુધી એ સુખમ આયુષ્ય રૂપમ ચ ધર્મેશ્વર્યમ તથૈવ ચ પ્રાપ્ત કરે છે 22મા અધ્યાયમાં. આ વર્ણન 4 દ્વીપોનું કર્યા પછી 23મા અધ્યાયમાં ગોમેદક અને પુષ્કર દ્વીપ નું વર્ણન સંક્ષિપ્તમાં કરતા સૂત મહર્ષિ કહે છે, શાલ્મલસ્ય વિસ્તારાત દ્વિગુણસ્તસ્ય વિસ્તરઃ. આ પણ એનાથી દ્વિગુણિત વિસ્તારિત છે. એના 2 જ પર્વત બતાવ્યા છે. સુમના અને કુમુદ નામનો પર્વત છે, જેને અને એ પર્વતના વર્ષને ધાતકી ખંડ પણ કહેવામાં આવે છે. આ રીતે સંક્ષિપ્ત અને છેલ્લે 7મા દ્વીપનું વર્ણન સૂત મહર્ષિ કરે છે. પુષ્કરેણ વૃત શ્રીમાન ચિત્રસાનુર મહાગિરિ. ગોમેદ પર્વતથી દ્વિગુણિત આ પુષ્કર દ્વીપ છે, જેની અંદર ચિત્રસાનુ નામનો પર્વત, ચિત્રસાનુના પૂર્વાર્ધ ભાગમાં મણિમય શિખરવાળા સ્થાન છે. એ મહાનગીરી 27 યોજન સુધી વિસ્તૃત છે અને 50,500 યોજન એની ઊંચાઈ અહીંયા કહેવામાં આવે છે. અહીંયા પણ 30,000 વર્ષ સુધી બધા જીવિત રહે છે અને વૃદ્ધાવસ્થાનો પ્રવેશ થતો જ નથી. કેમ કે માનસી સિદ્ધિ એટલે મન આ દ્વીપની અંદર બધાની દિવ્ય શક્તિઓથી યુક્ત હોય છે. 3 દ્વીપની અંદર ન તત્ર વધ્ય વધકો નૈર્સ્યાસુયા ભયમ તથા ન લોભો ન ચ દંભો વા ન ચ દ્વેષ પરિગ્રહ સત્યાન્દ્રતે ચ તે સ્વાસ્તામ ધર્મા ધર્મો તથૈવ ચ. એવા દિવ્ય જીવન વાળા સર્વતઃ સુખ કાલો સૌ જરા ક્લેશ વિવર્જિત ત્યાંના દ્વીપના નિવાસીઓ માટે બતાવ્યું છે. સમુદ્રની વાત એના પછીના દ્વીપની સાથે કરે છે. ઋષિ ધાતુના અર્થ ગમનથી વર્ષ શબ્દની વ્યુત્પત્તિ અને અપામ ચૈવ સમુદ્રેકાત સમુદ્ર ઇતિ સંજ્ઞિતઃ. એ સમુદ્રની પરિભાષા સૂત મહર્ષિ બતાવે છે. અને એના પછી ચંદ્રમાના ઉદય અસ્ત થવાથી જળના સંયોગની સાથે જે સમુદ્રનું જળ જ્વાર ભાટા વગેરેના કારણે શુક્લ અને કૃષ્ણ પક્ષની અંદર વધે છે અને ઘટે છે, એ બધાનું ઉત્કર્ષ અને અપકર્ષ એના વિશે બતાવે છે કે એની જે વધુમાં વધુ માત્રા છે માત્ર 15 અંગુલ સુધી એ રહે છે. અને ગિરી નિગીર્ણત્વાચ્ચ ગિરયો પર્વ બંધાચ્ચ પર્વતાઃ. એ રીતે એની વ્યાખ્યા પણ કરી છે. શાક દ્વીપનું નામ કેમ કે શાક નામનો ત્યાં મોટો વૃક્ષ અને પર્વત છે માટે શાક દ્વીપ એનું નામ પડ્યું. કુશ દ્વીપની અંદર કુશસ્તંભ છે. ક્રોંચ દ્વીપની અંદર ક્રોંચ પર્વત છે એટલે નામ પડ્યું. અને શાલ્મલીમાં સેમલનો એક મહાન વૃક્ષ છે. અને પુષ્કર દ્વીપની અંદર એક વિશાળ વટ વૃક્ષ એ બતાવવામાં આવ્યું છે. આ 7 દ્વીપની અંદર પ્રજાનું વર્ણન પણ ઇતિહાસ અને ભૂગોળની સાથે એક સ્વાભાવિક ઉદાહરણ તરીકે અને આદર્શ જીવન તરીકે બતાવવામાં આવ્યું છે. પ્રજાની સરળતા, બ્રહ્મચર્ય, સત્યવાદિતા, ઇન્દ્રિય નિગ્રહ, જેના કારણે થતો નિરોગતા, એના કારણે પ્રાપ્ત થતું આયુષ્યનું પ્રમાણ, આ બધા એકબીજાથી વધતા જાય છે અને પોતે જ પોતાની રક્ષા કુદરતી થતી હોય છે. આ દ્વીપ નિવાસી માટે દરેક વસ્તુ સ્વયં ઉપસ્થિત થઈ જાય છે અને ચારે બાજુ એમની રક્ષા પણ કરનારા તત્વો બતાવ્યા છે. ભૂમેર 49ના શ્લોકમાં 123મા અધ્યાયમાં
ભૂમિ થી 10 ગુણો જલ એ એની રક્ષા કરે છે। દ્વીપની ચારે બાજુ જેટલી દ્વીપની ભૂમિ છે એનાથી 10 ગણું જલ છે। અદ્ભ્યો 10 ગુણશ્ચાગ્નિ, એ પાણીની રક્ષા માટે એની ચારે બાજુ 10 ગુણો અગ્નિ છે। અગ્નિ થી 10 ગુણો વાયુ છે। આ જે ભૂમિ, અગ્નિ, જલ અને વાયુ આ ચાર કાર્યાત્મક તરીકે આગળના શ્લોકમાં બતાવવામાં આવ્યા છે। આ તત્વો કાર્યાત્મક છે અને એના પછીના આકાશ, મહત વગેરે કારણાત્મક છે અને પરસ્પર આધાર આદેય ભાવથી એકબીજાને ધારણ કરીને એ ચાલે છે। અને આ સૃષ્ટિક્રમ અને સંહાર ક્રમ જે આપણે બે કહીએ છીએ, તસ્માદમાં એ તસ્માત આત્મન સકાશાત, એ જે આપણે સૃષ્ટિક્રમ બોલીએ છીએ, આકાશ આકાશાદ વાયુ, વાયોરગ્નિ, રગ્નેરાપ, અદ્ભ્ય ઔષધય, અદ્ભ્ય પૃથ્વી, પૃથિવ્યા ઔષધય, ઔષધિભ્યો અન્નમ, અન્નાદ રેત, રેતસ સવા અયમ પુરુષ। અને એ જ પુરુષ પાછો એ જ સંહાર ક્રમથી એમાં એકબીજા તત્વોમાં પૃથ્વી અપસુ પ્રવિલાપયામી, અપો અગ્નો પ્રવિલાપયામી, અગ્નિ વાયો પ્રવિલાપયામી જેવી આપણે જ્યારે ભૂત શુદ્ધિ વગેરે કરીએ ત્યારે સૃષ્ટિ સંહાર ક્રમ અહીંયા આપણને દર્શન થાય છે। તો આ ક્રમ એકબીજાના ભૂગોળની અંદર પણ 10-10 ગણા વ્યાપ્ત થઈને બિરાજમાન છે। એકબીજામાં પ્રવિષ્ટ થવાના કારણે આ બધા તત્વો વિશિષ્ટતાને પ્રાપ્ત કરે છે। અને આગળ કીધું એમ તસ્માત પરિમિતા ભેદા સ્મૃતા કાર્યાત્મકાસ્તુ વૈ તે ચ કારણકાત્માશ્ચૈવ સ્યુર્ભેદા મહદાદયઃ। આ કાર્ય કારણ ભેદથી આ તત્વોનું વર્ણન 23મા અધ્યાયમાં સૂત મહર્ષિ કહી અને દ્વીપનું વર્ણન પૂરું કરતા સૂર્ય અને ચંદ્રમાની ગતિનું વર્ણન 24 થી 28ના અધ્યાયના 5 અધ્યાયમાં કરે છે। અથ ઉર્ધ્વમ પ્રવક્ષ્યામિ સૂર્યા ચંદ્રમસોર ગતિ। આમ તો સૂર્યની ગતિ આપણને રોજ કોઈ જ્યોતિષનું ગણિત કરીએ તો 365 દિવસ, 360 દિવસ, રોજનો એક અંશ સૂર્ય આગળ થાય એટલે 360 ડિગ્રીનું બ્રહ્માંડ આપણું છે, જેની આખી પ્રદક્ષિણા સૂર્ય એક વર્ષમાં કરે છે। પણ એની ગતિ વિશેષની ચર્ચા અને ચંદ્રમાને એ જ રાશિ, એક રાશિ પૂરી કરતા સૂર્યને 30 દિવસ લાગે છે, એટલી જ રાશિને પૂરી કરતા ચંદ્રમાને 2.25 દિવસ। આ સામાન્ય ગતિ જ્યોતિર્વિદો આપ સૌ એનાથી ભલીભાંતિ પરિચિત છો। અહીંયા સૂર્યની ગતિને થોડીક અલગ લોકમાં અલગ પ્રકારે કીધી છે। અવધાતુ, પહેલા એનું નામ બતાવ્યું કે અવનાતુ રવિસ્મૃત। અવધાતુ રક્ષણ અર્થમાં છે, પ્રકાશાર્થક છે। એ સિવાય અવધાતુના બીજા અવરક્ષણ, ગતિ, કાંતિ, પ્રીતિ, તૃપ્તિ, અવગમ, પ્રવેશ, શ્રવણ, યાચન, ક્રિયેચ્છ, દીપ્તિ, આલિંગન, આલિંગન, હિંસા, દાન, ભાગ, વૃદ્ધિશુ એવા ઘણા અર્થમાં પણ વાદી પ્રકરણમાં અવધાતુ એટલે અવતિથી રવિ, આ બધા જ ધાતુઓનો એક સમન્વય। અને અહીંયા એક ચોથા શ્લોકમાં થોડુંક વિશેષ પ્રયોગ પણ કરે છે, ભવતી ત્રીન ઇમાન લોકાન। આ 3 લોકમાં જે સૂર્ય પરિભ્રમણ કરે છે અને અવધાતુ પ્રકાશિત કરવાના અર્થમાં છે એટલે રવિ, એ અર્થમાં એને શબ્દ પ્રયોગ કર્યો છે। અને દરેકનું વર્ણન કરતા કહે છે કે આખી પૃથ્વી 50 કરોડ યોજન વિસ્તૃત કીધેલી છે। શ્રીમદ ભાગવતજીમાં પણ 50 કોટી વિસ્તીર્ણો ભૂભાગોયમ, એ રીતે પંચમ સ્કંદમાં લગભગ 23 કે 24મા અધ્યાયમાં આનું વર્ણન છે। એ 50 કરોડ વિસ્તાર ની જે વાત કરી છે પૃથ્વીના સંપૂર્ણ પરિમાણ, એનો અડધો ભાગ મેરુ પર્વતથી ઉત્તર ફેલાયેલો છે
અને 1 કરોડ યોજન વિસ્તાર વાળો એ એક એક ભાગ કહેવામાં આવે છે। યોજનના પરિમાણથી પૃથ્વીનો આખો વિસ્તાર જો જોઈએ તો 4 દિશામાં 3 કરોડ યોજન આ સમસ્ત 7 દ્વીપ અને સમુદ્રથી સંયુક્ત માત્ર પૃથ્વીનું નથી પણ સમુદ્ર સાથેની પૃથ્વીનું એક પરિમાણ અહીંયા બતાવ્યું છે। અને પૃથ્વીનું આંતરિક અને બાહ્ય મંડળ આ બંને પણ વિશેષ રૂપમાં બતાવ્યું કે આંતરિક મંડળ બાહ્ય મંડળથી 3 ગણો છે। એ રીતે એનું પરિમાણ 1100 કરોડ 37 લાખ યોજન। અહીંયા સામાન્ય રીતે 1 યોજન એટલે 8 માઇલ અથવા 12.8 કિલોમીટરની ગણતરી ગણિતવિદોએ કરી છે। દેશ કાલ અનુસાર થોડો ઘણો એમાં પરિવર્તન હોતો હોય છે। જેટલા આકાશ મંડળમાં તારાઓની સ્થિતિ છે એટલો જ વિસ્તાર પૃથ્વીનો કહેવામાં આવ્યો છે। હવે સૂર્યની ગતિ સમજવા માટે મેરુ પર્વતના 4 દિશાના 4 પર્વતોને સમજીએ તો 4 દિશાનું એક સૂર્યની ગતિનું પ્રવેશ દ્વાર ત્યાંથી કરે છે। મેરુ પર્વતની પૂર્વ દિશામાં માનસોત્તર પર્વતના શિખર ઉપર વસ્વૌકસારા એ મહેન્દ્રની ઇન્દ્રની નગરી છે। ફરી પાછી મેરુની દક્ષિણ દિશામાં સંયમની પુરી, મેરુની પશ્ચિમ દિશામાં સુખા નામની પુરી અને ઉત્તર દિશામાં મહેન્દ્રપુરી જેવી જ ચંદ્રદેવની વિભાવરી આ 4 નગરી મેરુ પર્વતની ચારે બાજુ બતાવવામાં આવી છે। દક્ષિણ દિશામાં જ્યારે સૂર્ય દક્ષિણાયનમાં પ્રવેશ કરે તો સૂર્ય એમાં લખ્યું છે દક્ષિણોપક્રમે સૂર્ય ક્ષિપ્તે સૂર્યવ સરપતિ। છોડાયેલા બાણની જેમ દક્ષિણાયનમાં સૂર્ય તેજ ગતિથી દોડે છે। પિતૃઓની દિશા છે, પિતૃયાન એ શબ્દ પણ ત્યાં બતાવવામાં આવ્યું છે। અને ત્યાં દક્ષિણ દિશામાં અમુક વિધિ પણ કહેવામાં આવી છે। કયા નક્ષત્રની કઈ વિધિ ત્યાં સુધી વર્ણન પણ ક્ષિપ્તે સૂર્યવ સરપતિ એવું સૂતજી કહીને આગળ કહે છે કે જ્યારે સૂર્ય અમરાવતી પુરીમાં પહોંચે છે ત્યારે ગગન મંડળના મધ્ય ભાગમાં રહે છે। એ વખતે ત્યાંનો મધ્યાહ્ન હોય છે અને એ વખતે દક્ષિણ દિશામાં ઉદિત થતા એવા સૂરજ દેખાય છે। સેમ ટાઈમ એ જ વખતે વિભાવરી એટલે કે ઉત્તર દિશાની અંદર ચંદ્રની પુરીની અંદર અસ્ત થતા હુઆ અને સુખા નગરી વરુણની નગરીની અંદર અડધી રાતનો સમય બતાવે છે। જ્યારે સૂર્ય બપોરના મધ્યાહ્ન સમય યમરાજની સંયમની પુરીમાં પહોંચે છે ત્યારે વરુણની સુખા નગરીમાં ઉગતા હુઆ દેખાય, અમરાવતી પુરીમાં અસ્ત થતા દેખાય, વિભાવરી પુરીમાં અડધી રાત। આ રીતે એક વર્ણન દરેક રાત્રિમાં દરેક પુરીમાં કેમ સૂર્ય દેખાતા નથી કે દેખાય છે એનું જ્ઞાન સૂત મહર્ષિ બધાને આપે છે। અને મેરુ પર્વત દરેક પર્વતોથી ઉત્તરમાં છે અને લોકાલોક પર્વત દરેક પર્વતોથી દક્ષિણમાં છે। તો જ્યારે સૂર્ય આ બંને પર્વતોની વચ્ચે નથી આવતા અને એ વખતે ભ્રમણ કરતા ત્યારે એની કિરણો સૂર્યની કિરણો પૃથ્વી ઉપર નથી પહોંચતી એટલે અસ્ત અને ઉદય એ પરિભાષાને પ્રાપ્ત થઈ રાત અને દિવસ થાય છે। અહીંયા એક મુહૂર્તની ગતિનું પરિમાણ સૂર્યની ગતિ એક મુહૂર્તનું જે ગતિનું પરિમાણ છે 31,50,000 યોજન એનાથી પણ વધારે કીધું છે। સામાન્ય રીતે આને જો ગણીએ એક મુહૂર્ત એટલે 2 ઘડી, દિવસના 15 મુહૂર્ત અને રાત્રિના 15 મુહૂર્ત ગણવામાં આવે તો 30 મુહૂર્તનો એક દિવસ થાય। 15 અને 15 30 મુહૂર્ત। એક મુહૂર્તની 2 ઘડી ગણીએ તો 30 દુ 60 ઘડી અને અઢી ઘડી એટલે કે 1 કલાક। અઢી ઘડીનો
1 કલાક અને 60 ઘડીમાં જ્યારે 24 થી ભાગ આપ્યા આપણે એટલે 24 કલાક આપના થાય. તો મેં થોડો પ્રયત્ન કર્યો કે 1 મિનિટમાં સૂર્યની જે ગતિ બતાવી છે 65,625 યોજન, એને ગુણ્યા 12 કરો એટલા કિલોમીટર સૂર્ય 1 મિનિટમાં એનો પ્રકાશ વર્ષ બતાવે છે. અને આ રીતે સૂર્યની ગતિ, સૂર્ય પુષ્કર દ્વીપની અંદર મધ્યમાં ભ્રમણ કરે છે. માનસોત્તર અને મેરુ પર્વતની વચ્ચે પુષ્કર દ્વીપ નું અંતર 3 ગુણો છે. સૂર્યની 1 દિવસ રાતની ગતિ 9,45,00,000 યોજન અને દક્ષિણાયનમાં પણ થોડીક પરિવર્તન પામે છે. એક મંડળ અહીંયા કર્કવૃત્ત અને વિષુવવૃત્ત નામના પ્રદેશ પણ છે કે જ્યાં 6 મહિના સુધી સૂર્યનારાયણના દર્શન થતા નથી, ઘણા વર્ષો સુધી પણ દર્શન થતા નથી. એનું કારણ સૂર્યની વિવિધ પ્રકારની ગતિ અહીંયા અજવીથી, નાગવીથી એ નામથી પ્રસિદ્ધ વિધિઓ બધી બતાવવામાં આવી છે. ઉત્તરમાં 3 વિધિ બતાવી છે. સર્વગ્રહાણામ ત્રીણી એવ સ્થાનાની દ્વિજસત્તમા સ્થાનમ જારદ ગવમ મધ્યમ તથૈરાવતમ ઉત્તરમ. આ વિધિઓ છે નક્ષત્રોની અમુક પ્રકારની બનાવેલી આકૃતિ કે જેના નામ આપ્યા છે અજ વિધિ, ઐરાવત વિધિ, કે જેની અંદરથી સૂર્ય એ પ્રમાણે સર્પ વિધિ, તો એ પ્રમાણે સૂર્ય ત્યાંથી ઉત્તર દિશામાં 3 વિધિ બતાવી એમાંથી નીકળે છે. મધ્યમાં આરસબી વિધિ છે અને દક્ષિણમાં વૈશ્વાનર વિધિ એ બતાવી છે, જે પિતૃયાન તરીકે પણ પ્રસિદ્ધ છે. મંડળનો પ્રમાણ યોજનની ગણતરીમાં સૂત મહર્ષિ કહે છે કે સૂર્ય મંડળ, અને જે આપણે મંડળની ચર્ચા કરીએ ત્યારે આપણે સૂર્યોપસ્થાનમ જ્યારે કરતા હોય ત્યારે સૌથી પહેલા એમાં એક જ વસ્તુ લખેલી આપણને ધ્યાનમાં આવે, જદેતન મંડલમ તપતિ. આ સૂર્ય નથી તપતા, એનું આખું મંડળ કે જે 58,000 યોજન એ એનો વ્યાસ એની સાથે બતાવે છે, એટલો વિસ્તાર સૂર્યના મંડળનો છે. ચંદ્રમાં પણ એ જ ગતિએ શીઘ્રતાપૂર્વક પાર કરે છે. શિયાળામાં, ઉનાળામાં સૂર્યને અમુક દિવસને પાર કરતા જ્યારે 15 મુહૂર્ત થતા હોય ત્યારે શિયાળામાં 18 મુહૂર્ત થાય છે. એટલે ગતિ એમની જે બતાવી છે મુહૂર્ત પ્રમાણે સૂત મહર્ષિ બતાવે છે, મુહૂર્તને ઇકાઈ તરીકે એમને લીધી છે. એ રીતે સૂર્ય દક્ષિણાયનમાં તેજ ગતિથી ફરે છે, કારણ કે દક્ષિણ દિશા ઓજસ્વી. અને અહીંયા લોકાલોક પર્વત, જેમાં લોક્તૃ ધાતુ સાથે દર્શનનો અર્થ બતાવ્યો છે કે જ્યાં દેખાય એ લોક અને ના દેખાય આલોક. અને એ વિસ્તાર લોકાલોક પર્વતના ગુરુત્વાકર્ષણના કારણે આ તારાઓ, નક્ષત્રો પણ એ પડતા નથી. એ ભાગવતજીના એક વચન અનુસાર. એક અહીંયા સંધ્યાકાળ વિશે એક જરૂરી વાત ધ્યાનમાં આવી. લોકાલોકૌ તુ સંધત્તે તસ્માત સૂર્ય પરિભ્રમન તસ્માત સંધ્યેતિતામાહુત ઉષાવિષ્ટેર યથાંતરમ. આપણે જે સંધ્યાકાળ ગણીએ છીએ તો જ્યારે સૂર્યનારાયણ લોકાલોક પર્વત ઉપર પહોંચે છે એમની ગતિ પ્રમાણે એને જ વિદ્વાનોએ સંધ્યાકાળ કીધી છે. પણ ક્યાંક ક્યાંક ઉષાને પણ બ્રાહ્મણોએ ઉષાકાળને અને સંધિકાળને પણ સંધ્યાકાળ પરિગણિત કર્યું છે. એટલે અહીંયા સંધ્યાનું અને મુહૂર્તની વાત પણ અહીંયા કીધી છે કે 5 પ્રકારના કાળ, 5 પ્રકારના જે સમય બતાવ્યા છે. સવારથી 3 મુહૂર્ત, એટલે કે 3 મુહૂર્તનો જે સમય હોય એટલા સમય સુધી મુહૂર્તના વિભાગથી
આખા દિવસને 5 ભાગમાં વહેંચવામાં આવ્યો છે। પ્રથમ 3 કાળ પ્રાતઃકાળ, પછીના સંગવકાળ, પછીનું મધ્યાહ્ન, પછીનું અપરાહ્ન અને પછીનું સાયંકાળ। આ 5 કાળ દિવસના વિભાગ પ્રમાણે આ કરવામાં આવે છે। લોકાલોક પર્વત નો વૈશ્વાનર માર્ગ બતાવે છે કે જે પિતૃયાન તરીકે પણ પ્રસિદ્ધ છે। દક્ષિણમાં જ્યારે સૂર્યનારાયણનો પ્રવેશ થાય છે ત્યારે કેમ શ્રાદ્ધ આપણે ત્યારે જ કરીએ છીએ, એનું એક વિશેષ વર્ણન અહીંયા પ્રાપ્ત થાય છે કે પિતૃયાનની અંદર તત્રાસતે પ્રજાકામા ઋષયો ये અગ્નિહોત્રિનઃ લોકસ્ય સંતાનકરા પિતૃયાનમ પથિ સ્થિતા। સૂર્યનારાયણને પિતૃઓ બધા પ્રાપ્ત થાય છે અને ચલિતમ તે પુનર્ધર્મમ સ્થાપયન્તિ યુગે યુગે। ફરીથી બધા એ સ્થાન ઉપર રહેલા પિતૃઓ આપણા બધાના મંગલકારી હોય છે, ત્યારે જ શ્રાદ્ધ કરવામાં આવે છે। કેમ કે દક્ષિણાયનમાં કન્યા ગતે સવિતરી યાવદ વૃશ્ચિક દર્શનમ, એ જે શ્રાદ્ધનો સમય બતાવ્યો છે એ પણ અહીંયા સૂર્યનારાયણની ગતિનો એક માર્ગ છે, એટલા માટે શ્રાદ્ધ સમય ત્યારે પ્રાપ્ત થાય છે। અને દ્વાપર યુગના પ્રજાબિલાસી 7 ઋષિ જે મૃત્યુલોકમાં ઉત્પન્ન થયા, એવા અનેક ઉર્ધ્વરેતસ ઋષિઓની સંખ્યા 88,000 બતાવી છે, જે સૂર્યનારાયણના ઉત્તર માર્ગનો આશ્રય કરીને તપસ્યા કરે છે। ફરી પાછો 25મા અધ્યાયમાં સૂર્યની ગતિ અને રથનું વર્ણન જે ભાગવતજીમાં કીધું કે ધ્રુવ જે રીતે કુમારના ચાકની અંદર વચ્ચોવચ મેઢી સ્તંભની પાસે વસ્તુ બધી ફરતી હોય ને એની સાથે જ એના ફરવાના લીધે બીજા બધા પણ ફરતા દેખાય છે, એમ ધ્રુવ ના કારણે આ જ્યોતિર્મંડળ આપણને આ રીતે ભ્રમણ કરતો દેખાય છે। ધ્રુવની વર્ણન સૂર્યની ગતિની સાથે પણ કરે છે। મેઘ જેને આપણે જીમુત તરીકે પણ ઓળખીએ છીએ, એની અંદર એક પુષ્કરાવર્તક નામના મેઘ છે, જેને ઇન્દ્રએ જે પર્વતોની પાંખ કાપી, એ કાપેલી પાંખમાંથી જે વાદળ બન્યા એને પુષ્કરાવર્ત, અને પર્જન્ય નામક મેઘ જે સૌથી શ્રેષ્ઠ બતાવવામાં આવ્યા છે 25મા અધ્યાયમાં, એનું વર્ણન વિસ્તારથી કરવામાં આવે છે। મેઘ એટલે મિહ સેચને, મેહન અર્થમાં મેઘ શબ્દ અને અપો વિભ્રતિ અથવા ન ભ્રશ્યતે આપો યસ્માત એનાથી અભ્ર એ શબ્દ દ્વારા એની વ્યાખ્યા કરવામાં આવી। સૂર્યનો રથ એક ચક્રો રથો યસ્ય, એક ચક્ર વાળો છે, એ એક ચક્ર રથ એટલે કે એક દિવસ, એના 5 અરા 3 નાભી, એ શીઘ્રગામી રથ ઉપર બેસીને સૂર્ય જે રથની લંબાઈ 1,00,000 યોજનની છે, અને બ્રહ્માજી એ રથનું નિર્માણ કર્યું છે, જેની અંદર સપ્ત છંદ અથવા આપણા શરીરના જે સપ્ત ધાતુઓ છે એને પણ ક્યાંક ક્યાંક સૂર્યના 7 ઘોડા એ તરીકે વર્ણન કર્યા છે। ગાયત્રી, ત્રિષ્ટુપ, જગતી, અનુષ્ટુપ, પંક્તિ, બૃહતિ અને ઉષ્ટિક, આ એ વાયુ વેગથી રથનું વહન કરનારા અશ્વોની વાત કરી છે। સૂર્યના આ રથ વર્ણન સાથે સંવત્સરની પણ તુલના કરવામાં આવી કે આ સંવત્સર એ જ સૂર્યનો એક રથ છે। અને આ રીતે સૂર્યના રથનું વર્ણન 25મા અધ્યાયમાં કર્યા પછી 26મા અધ્યાયમાં સૂર્યના રથ પર દરેક મહિનામાં દરેક 2 મહિનાની અંદર અમુક અમુક દેવતાઓ પણ એની સાથે ભ્રમણ કરે છે। એની સાથે વાસ્તુનો પણ સંબંધ બતાવવામાં આવ્યો છે કે જ્યારે સૂર્ય ચૈત્ર અને વૈશાખ એ 2 મહિનામાં ભ્રમણ કરે છે,
ગતિ કરે છે ત્યારે ધાતા અને અરિયમા એ બે પ્રજાપતિ, પુલસ્ત્ય અને પુલહ બે ઋષિ, વાસુકી સંકીર્ણ બે નાગ, તુંબુરુ અને નારદ બે ગંધર્વ, કૃતુસ્થલા પુંજિક સ્થલા બે અપ્સરાઓ, રથકૃત અને રથોજા બે ગ્રામણી અને હેતી અને પ્રહેતી બે રાક્ષસ, આખી એક સંયુક્ત દલ ચૈત્ર અને વૈશાખ માસમાં સૂર્યની સાથે રથ ઉપર બેસી અને એમની સ્તુતિ, નૃત્ય, ગાન એમના માટે કરે છે. આ રીતે આગળ પણ ગ્રીષ્મ ઋતુમાં જ્યેષ્ઠ અને અષાઢ માસમાં મિત્ર વરુણ દેવતા, અત્રિ વશિષ્ઠ ઋષિ અને અલગ અલગ ઋષિઓ, અને એટલે જ અમુક યજ્ઞ અમુક મહિનામાં કરવાના કીધા છે. અમુક મહિનામાં અમુક દેવની ઉપાસના, અમુક છંદ, એ બધું આ રથના અને સૂર્યનારાયણના રથની ઉપર બિરાજમાન. આપણે જ્યારે ભદ્રમંડળમાં આવાહન કરીએ ત્યારે દક્ષાદિ સપ્તકેભ્યો એવું આપણે બોલીએ છીએ. તો આ સપ્તક, આ સપ્તક દરેક માસમાં બબ્બે, આ રીતે 14 મન્વંતર સુધી એની ગણના બતાવી છે. અને એવા સૂર્યનારાયણ આ બધાના મંડળની સાથે ગ્રીષ્મે હિમે ચ વર્ષા સમુચ્ચમાનો ઘર્મમ હિમમ ચ વર્ષમ ચ દિનમ દિશામ ચ ગચ્છત્યસા વનુદિનમ પરિવૃત્ય રશ્મિન દેવાન પિતૃંશ્ચ મનુજાંશ્ચ સુતર્પયન્વે. દેવતાઓને પણ તર્પણ કરે છે સૂર્યનારાયણ, પિતૃઓને પણ સ્વધા શક્તિની રહેલા અંદર રહેલા અમૃતથી તૃપ્ત કરે છે, અને મનુષ્યોને પણ આપણે બધા જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સૂર્યનારાયણ દ્વારા જ એ તેજનું ધારણ કરીને આપણું જીવન ચાલે છે. સૂર્યની કિરણો જે પૃથ્વી ઉપર, બીજ ઉપર, અનાજ ઉપર એ ઉર્જાઓ ગર્ભિત થાય છે, અનાજમાં પુષ્ટિ અને રસ મળે છે, અને એનાથી પ્રફુલ્લિત શક્તિ સંપન્ન એ અન્ન મનુષ્યો પ્રાપ્ત કરે છે. દેવતાઓ સૂર્યનારાયણની કિરણો જે ચંદ્રમામાં પડે છે અને એના શુક્લ પક્ષની અંદર 15 દિવસ દેવતાઓ એ સ્વાહા શક્તિ વડે એનું અમૃતપાન કરે છે, અને કૃષ્ણ પક્ષમાં બધા પિતૃઓ એ જ અમૃતનું પાન કરે છે. એટલે સૂર્યનારાયણ જ આ દરેકને, જીવને, ચરાચરને તૃપ્ત કરતા ચાલે છે. એટલે જ આ રથ ઉપર વાત કરી, આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન નમૃતમ મર્ત્યં ચ હિરણ્યેન સવિતા રથેના. આ રથની વાત આ મંત્રમાં પણ આપણે જાણીએ છીએ. તો સૂર્યનું આ એક ચક્રવાળું રથ 7 ઘોડા અત્યંત વેગપૂર્વક સ્વેચ્છાનુસાર જ્યારે ગતિમાન હોય છે, એની ગતિના કારણે દિવસ રાત વગેરે બધું થાય છે. ચંદ્રમાનું રથ પણ 3 પૈડાનું છે, એનું પણ વર્ણન કર્યું છે. અને જે રીતે ચંદ્રમા જ્યારે ક્ષીણ થઈ જાય છે કૃષ્ણ પક્ષની અંદર, બધા દેવતાઓ એને અમૃત પી લીધું છે, અને એ વખતે ચંદ્રમાને સૂર્યનારાયણ પોતાની એક એક કલાથી ફરીથી ભરી દે છે. અને દરેક પ્રકારની કલાના એક એક નામ પણ અમૃત કલા વગેરે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. 33,300 દેવતાઓ ચંદ્રમાની અમૃત કલાનું પાન કરે છે. એટલે આ ચંદ્રમાની કલાઓ ક્ષીણ અને વૃદ્ધિ, ક્ષય અને વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. અહીંયા 26મા અધ્યાયની અંદર આટલું વર્ણન કર્યા પછી 27મા અધ્યાયમાં સૂર્યના ચંદ્રના રથ મૂક્યા તો સૂતજી વિચાર કર્યું કે બીજા બધા ગ્રહોને પણ વર્ણન કરવા પડશે, કારણ કે બીજા 5 ગ્રહો પણ ક્યાંક ને ક્યાંક કુંડલીમાં આડાઅવળા થાય નહીં, એટલે એમને એમના પણ સુંદર સૂત મહર્ષિ બુધના રથનું વર્ણન કરે છે. ઉજ્જવળ સોમપુત્રનો રથ, ઉજ્જવળ તેજોમય, વાયુ સમાન વેગશાળા પીળા ઘોડા, અને ઘોડાના નામ પણ આપે છે. મંગળનો રથ સુવર્ણ નિર્મિત, 8 અંગથી યુક્ત, અગ્નિ સમાન તેજસ્વી,
બૃહસ્પતિનો પીળા રંગનો, એ રીતે બધાના રથ, શુક્ર વગેરેના, શુક્રના રથ ઉપર 8 ઘોડા પણ એમાં રહેલા છે. લોહ નિર્મિત શનિ ભગવાનનું જે રથ છે લોખંડથી બનેલું છે. તેમની ધાતુ પણ શનિ મહારાજ માટે આયરન, લોખંડ આપણે વધારે એમને કારકત્વ તરીકે ગણી છે. એના વર્ણનની સાથે ધ્રુવનું વર્ણન અને જેટલી પણ આ બધા દેવતાઓના રથના વર્ણન કર્યા છે, રથની જે પશુઓને બાંધવાની રસ્સી, દોરડા બધા કીધા છે એ વાયુરૂપી અને અદૃશ્ય છે. એતે વૈ બ્રાહ્મ્યમાણાસ્તે યથા યોગમ વહંતિ વૈ વાયવ્યાભિરદૃશ્યાભિ પ્રબદ્ધા વાત રશ્મિભિ. અહીંયા કોઈ પણ પ્રકારની દોરડી દેખાતી નથી, પણ વાત રૂપી એ બધા રથના અશ્વો બંધાયેલા છે રસ્સીથી, દોરડાથી. ધ્રુવની વાત કરી, જેના કારણે સંપૂર્ણ નક્ષત્ર મંડળ પરિભ્રમિત રહે છે. પછી શિશુમાર ચક્ર, જેનું શ્રીમદ ભાગવતજીમાં પણ કુંડલીભૂત દેહ વલયસ્ય શિશુમાર ચક્રનું વર્ણન કર્યું છે કે જે કુંડલી સર્પની જેમ વીંટળાયેલા હોય અને એના શરીરની અંદર મસ્તક ઉપર ધર્મ, હૃદયમાં નારાયણ, આગળના પગમાં અશ્વિની કુમાર, સાધ્ય ગણ, વરુણ અને અર્યમા એમની પાછલી જાંગ. એ રીતે આ શિશુમારનું પણ જે વર્ણન સાંભળે છે એના દરેક પ્રકારના પાપ ક્ષય થાય છે એવું ભાગવતજીમાં, અને એ જ વસ્તુને મત્સ્ય પુરાણમાં પણ મત્સ્ય રૂપી નારાયણ અને સૂત મહર્ષિ કહી રહ્યા છે. 28મા અધ્યાયમાં દેવગ્રહ અને સૂર્ય ચંદ્રમાની ગતિ નું વર્ણન કર્યું છે કે રસ્તામાં બધા દેવતાઓના ઘર પણ આવે છે. સૂર્યના રથની અંદર વિચરણ કરતા અનેક પ્રકારના રથ જ્યારે દેવતાઓ ભ્રમણ કરે છે ત્યારે એ માર્ગની અંદર ઉત્તરવર્તી, દક્ષિણવર્તી જલમાં પ્રવેશ કરવાના કારણે સૂર્યનારાયણના પ્રકાશના અભાવ અને પ્રભાવના લીધે રાત્રે અને દિવસે એ પાણીનો પણ કલર આપણને બદલતો દેખાય છે. અને સૂર્ય એની કિરણોથી, હજારો લાખો કિરણોથી નદી, સમુદ્ર, પ્રાણી માત્રમાંથી એ જલનું પોતે વાષ્પીભવન દ્વારા ગ્રહણ કરે છે અને પોતાની ચંદના, મેધ્યા, કેતના, ચેતના, અમૃતા, જીવના એનાથી વિશેષ રૂપમાં વૃષ્ટિ પણ કરે છે. એમાં ઘણી કિરણો હિમથી ઉત્પન્ન થઈ છે એટલે એ શરદ ઋતુ વગેરે શીત ઋતુને વૃષ્ટિ કરે છે. સૂર્યની અમુક કિરણો ઉષ્ણતા વાળી છે એટલે ગ્રીષ્મ ઋતુની એમાં આપણને અનુભૂતિ થાય છે, અને અમુક કિરણો જળ વાળી છે એટલે ત્યાંથી વર્ષા કરતા સૂર્યનારાયણ વૃષ્ટિ પણ કરાવે છે. કઈ કિરણ કોને તૃપ્ત કરે છે? દક્ષિણે વિશ્વકર્મા તો રશ્મિરાપ્યાય બુધમ વિશ્વાવસુ ચય પશ્ચાત શુક્ર યોનિશ્ચ સંસ્મૃત. સૂર્યનારાયણની વિશ્વાવસુ કિરણ એ શુક્રની યોનિ એટલે કે શુક્રની જનની એ બતાવી છે. વિશ્વકર્મા નામની કિરણ એ બુધની યોનિ બતાવી છે. આ રીતે દરેક ગ્રહોની સૂર્યનારાયણના કિરણો દ્વારા ઉત્પત્તિ પણ બતાવી. દેવગ્રહની વાત કરે છે. આ બધા દેવગ્રહ જલ તેજો મય શુક્લે વૃત્ત કુંભ નિભે શુભે વસંતી કર્મ દેવાસ્તો સ્થાનાન્યતાની સર્વશ. આપણે વેદોની અંદર કલશની પૂજાનું વિશેષ વર્ણન કર્યું તો મને લાગે છે કે વિચાર અહીંથી આવ્યો હશે. વૃત્ત કુંભ નિભે, જલ તેજો મય, જ્યાં પાણી પણ છે અને અગ્નિ પણ છે એવા કુંભ સમાન આ બધા દેવતાઓના ગ્રહ છે. કુંભ સદૃશ ગોલાકાર મન્વંતર ઋષિ સૂર્યાદિ ગ્રહ જેમાં કર્મ દેવતાના રૂપમાં નિવાસ કરે છે, જેને દેવગ્રહ તરીકે જાણવામાં આવે છે. સૂર્યનું સૌર, ચંદ્રનું સૌમ્ય,
શુક્રનું સૌક્ર વગેરે આ બધા નિવાસ સ્થાન, દેવસ્થાન, દેવગ્રહ બધા કીધા છે. સૂર્યનારાયણનો વિસ્તાર 9000 યોજન અને એનો વ્યાસ 27000 યોજન. એમની નીચે રાહુ નું ભ્રમણ સ્થાન બતાવ્યું જે તમોમય છે, એટલે એને સ્વરભાનુ પણ કહેવામાં આવે છે. બૃહસ્પતિનું પરિમાણ શુક્રના પરિમાણથી 1/4 કમ ઓછું છે. શનિ મંગળ આ બંને પ્રમાણમાં બૃહસ્પતિથી 1/4 ઓછા છે. આ રીતે દરેક ગ્રહોનું પણ પરિમાણ સૂર્યથી ઉપર ચંદ્રમા એ મંડળની ઉપર ચાલે છે. નક્ષત્ર મંડળ ચંદ્રમાંથી ઉપર ભ્રમણ કરે છે. નક્ષત્ર મંડળની ઉપર બુધ, બુધની ઉપર શુક્ર, શુક્રની ઉપર મંગલ, મંગલની ઉપર બૃહસ્પતિ દેવાચાર્ય અને એમની ઉપર શનિશ્ચર અને એનાથી ઉપર સપ્તર્ષિ. આ રીતે બધાના ભ્રમણ માર્ગ પણ સૂત મહર્ષિ ઋષિ મુનિને કહી રહ્યા છે. આ દેવગ્રહની વાત કર્યા પછી ત્રિપુર નિર્માણ 129મા અધ્યાયમાં સૂત મહર્ષિને ઋષિઓ પૂછી રહ્યા છે કે કથમ જગામ ભગવાન પુરારિત્વ મહેશ્વર. તમે જે 121મા અધ્યાયમાં ત્રિપુરારી કીધું હતું, તો ભગવાન પુરારી ત્રિપુરારી કેમ બને? દદાહ ચ કથમ દેવઃ તન્નો વિસ્તરતો વદ. અહીંયા તો ભગવાને પ્રાર્થના કરી ઋષિ મુનિ કે વિસ્તારથી કહો, પણ આપણા કરતા ઘડિયાળનો કાંટો થોડોક તેજ ભાગે છે, એટલે સમયની સાથે ઋષિઓ પૂછે છે પૃચ્છામસ્ત્વામ વયમ સર્વે. અમે આપને મયની માયાથી વિમોહિત કે આ દેવતાઓ દ્વારા શિવજીએ એક જ બાણથી આ ત્રિપુરનું વધ કઈ રીતે કર્યું અને એની શરત પણ કેવી હતી. એટલે સૂત મહર્ષિ કહે છે કે મય દાનવે તપસ્યા કરી, તતાપ પરમમ તપઃ, એની સાથે વિદ્યુન્માલી અને તારક એને પણ તપસ્યા કરી, ઉગ્ર તપસ્યા કરી. જલસૈયામાં ગ્રીષ્મે પંચ તપે વર્ષાસુ ચ તથાકાશે, અનેક પ્રકારના ત્યાગ કરી. નિર્માંસા તતો જાતા, માત્ર એમની નાડીઓ દેખાવા લાગી ત્યારે બ્રહ્માજી પ્રકટ થયા. બ્રહ્માજી વિષ્ણુ ભગવાન તો જાણતા હતા, શિવજી પણ જાણતા હતા, પણ બ્રહ્માજી પ્રકટ થયા અને વરદાન આપવા માટે તત્પર થયા અને એને વરદાન માંગ્યું. 19મા શ્લોકમાં ઈચ્છામિ કર્તુમ તદ દુર્ગમ, નામ જ દુર્ગ છે, છતાંય આગળ કહે છે કે યદ દેવૈરપી સુદુસ્તરમ. એક તો દુર્ગ નામ અને એમાં દુસ્તર, અને તસ્મીશ્ચ ત્રિપુરે દુર્ગે, એ ત્રિપુરની અંદર કોઈ પણ પ્રકારના મુનિ તેરસામ શાપા નામ દેવ પ્રહરણા નામ ચ અલંઘનીયમ તદ ભવતુ. કોઈ પણ એને લંઘન કરી શકે નહીં. એટલે બ્રહ્માજી એને સમજાવી અને પુષ્ય નક્ષત્રને એક વાત કરી અને એને વરદાન આપ્યું કે તૃણથી, ત્રિપુર તૃણ માડંબર વિધિ. આનું વર્ણન આપણને મહિમ્નમાં પુષ્પદંત ગંધર્વએ રથક ક્ષોણિયંતા, બીજો રથ શિવજીનો પણ આવે છે. તો અહીંયા ત્રિપુર નિર્માણ માટે મય દાનવે તપસ્યા કરી, બ્રહ્માજીના વરદાનથી બલવાન થઈ અને મનમાં વિચાર કરે છે સતાર કાખ્યેન મયેન ગુપ્તમ સ્વસ્થમ ચ ગુપ્તમ તડિમાલિનાપી કો નામ હંતુમ ત્રિપુરમ સમર્થો. કોઈ અને હંતુમ સમર્થ નાસ્તિ કિંતુ મુક્ત્વા ત્રિનેત્રમ ભગવંતમ એકમ. જેની 3 નેત્રધારી શિવજી સિવાય એના આગળના અધ્યાયમાં 30મા અધ્યાયમાં એ મય નામના દાનવે, મય એટલે માયાથી, એને માનસમ તત્રા કલ્પયત, જેમ જેમ વિચાર કર્યું
કાર્ષ્ણાય સમયમ લોખંડનું એક પુર બનાવ્યું અને તારકને એને ત્યાં અધિપતિ બનાવ્યો. ચાંદી જેવો પૂર્ણિંદુ શંકાશ વિદ્યુન્માલી માટે રાજતમ ચાંદી જેવો એક પુર બનાવ્યો, એમાં વિદ્યુન્માલીને બેસાડ્યો અને સુવર્ણ જેવો જે મય નામે દાનવે નગરી બનાવી એમાં પોતે એનો અધિપતિ થયો. અને એવું દિવ્ય વર્ણન એમાં બતાવ્યું છે. પ્રસાદ પ્રાસાદ શતજુષ્ટાની સર્વેશામ કામગાની સ્યુ અશોક વન ભૂતાની કોકિલા ઋતુવંતી ચ ચિત્રશાલ વિશાલાની. દરેક પ્રકારની સુખ સુવિધાઓ યજ્ઞ ધૂમ અંધકારાણી. અંધકાર તો હતો એ મહેલમાં, પણ આ મય નામના દાનવ એટલો જાણતો હતો કે જ્યાં યજ્ઞ થતા હશે, જેમ કાદંબરીમાં કવિરાજ ગદ્યમાં કહે છે ને કે એ સમયમાં પણ દંપત્ય કલહ હતો, પણ દંપતિ વચ્ચે રતિ કલહ હતો, મધુર કલહ હતો, એ સિવાય ક્યાંય કલહ હતો નહીં. એમ અહીંયા પણ અંધકાર તો છે, પણ યજ્ઞ ધૂમાંધકારાણી ગગના વરણાભાની એવા દિવ્ય પૂરની મય દાનવે રચના કરી. અને જ્યાં જ્યાંથી બધા દાનવો હતા એ બધા 31મા અધ્યાયમાં તે નગરમાં પ્રવેશ કરવા લાગ્યા. સુતલાદ અપી નિષ્પત્તિ પાતાલાદ દાનવાલયાત. બધા અલગ અલગ જગ્યાએ દેવતાઓથી સંતાઈને રહેતા હતા. અને ત્યાં આવીને યોયમ પ્રાર્થયતે કામમ સંપ્રાપ્ત ત્રિપુરાશ્રયાત. આ ત્રિપુરની રચના, આપણે એક ભગવતીનું નામ પણ બાલા ત્રિપુરાંબા, અહીંયા પણ ત્રિપુર, અને આરતીમાં પણ આપણે કહીએ છીએ ત્રંબાવટી નગરી, રૂપાવટી નગરી. આ એક નગરીઓની બધી જ ચર્ચા અહીંયા આપણા શરીર સાથે બહારથી જે લોખંડ જેવો તામ્રમય, પછી રજતમય એટલે કે મનોમય શરીર, અને આત્મા તો સુવર્ણ જેવો છે જ, એવા દિવ્ય 3 પુરની સાથે કદાચ એની ચર્ચા વિચાર હોઈ શકે. એવા દિવ્ય પુરીની અંદર આ બધા અસુરો ખૂબ જ ધર્મપૂર્વક રહે છે. શુશ્રુષંતે પિતૃન પુત્રા પત્ન્યસ ચાપી પતિંસ તથા. આ દિવ્ય સ્વર્ગ કહેવાય કે પુત્ર પિતાની સેવા કરે, પત્નીઓ પતિની સેવા કરે. વિમુક્ત કલહાશ્ચાપી અને પુણ્ય શબ્દાનુચ્ચૈ એવા આશીર્વાદ વેદ પાઠ સાથે, નુપુર શબ્દ સાથે એ બધા દિવ્ય ક્રીડા કરતા રહેતા હતા. પણ એની અંદર અથા અલક્ષ્મી, અહીંયા દરિદ્રતાનો પ્રવેશ થયો, અસૂયાનો પ્રવેશ થયો, તૃષા તૃષ્ણાનો પ્રવેશ થયો, બુભુક્ષા ખાવાની ઈચ્છાનો પ્રવેશ થયો, ક્ષુધાનો. અને એની સાથે સાથે કલી આખો પરિવાર સાથે આવી ગયો. અને કલી પરિવાર સાથે આવે એટલે કલહ પણ સાથે લાવે. અને ત્રિપુરમ વિવિશુહુ, જેવા આનો પ્રવેશ થયો એટલે આને દેખાય છે મય દાનવ. અને મય દાનવની જેવા સ્વપ્ન આવ્યા કે આ બધા અસુરો મારા, આમ તો પોતે અસુર જ હતા, પણ છતાં એમના માટે પણ આ અસુર છે, તો બીજા માટે તો મહાઅસુર થયા. એટલે એ બધા જ પ્રવેશ કરે છે ત્રિપુરની અંદર. અને મય દાનવ બધાની મીટિંગ બોલાવી, બધાની સભા બોલાવી અને કહે છે કે ઉલુકમ રુચિરા નારી નગ્ના રૂડા ખરમ તથા પુરુષ સિંધુ તિલકસ ચતુરંગ્ર ત્રિલોચન. મેં આવી નારી અને આવો પુરુષ જોયો છે સ્વપ્નમાં. આ 7 લોકોએ આપણા નગરમાં પ્રવેશ કર્યો છે. એટલા માટે હે પુરવાસી, તમે કામનો ત્યાગ કરજો, ઈર્ષ્યાનો ત્યાગ કરજો, કોપ અસૂયા, ભૂલે ચૂકે પણ વડીલોનું ગુરુનું અપમાન કરતા નહીં. કુપ્યતેનો ધ્રુવમ રુદ્રો, નહીં તો રુદ્ર ભગવાન આપણને છોડશે નહીં. ત્યાં મય બધાને સમજાવે છે. પણ પ્રકૃતિ સિદ્ધ દુરાત્મના, આ બધા તો દ્વિષંતિ બ્રાહ્મણાન પુણ્યાન, એ લોકો દ્વેષ કરવા લાગ્યા. મૂત્રમ કૃત્વો ઉપસ્પૃશંતિ ચા કૃત્વા પાદ ધાવનમ સમ વિસંતિ ચ શય્યાસુ
शौचाचार विवर्जिताः। एठवाड़ा मोढे सुवा लाग्या, रातमां दही ए बधुं खावा लाग्या અને આવા ઘણા બધા દુરાચારને કારણે એમની ઉપર એ નગરની અંદર મયને જે ભય હતો એવા બધા અસુરોએ પ્રવેશ કર્યો છે। આ બાજુ ત્રિપુરથી બધા ત્રિપુરવાસીઓથી દાનવોથી કંટાળી એમના અત્યાચારથી કંટાળીને 32મા અધ્યાયમાં સૂત મહર્ષિ કહે છે, મેઘા ગમે યથા હંસા મૃગા સિંહ ભયાદિવ। દેવતાઓ ભયભીત થયા, બ્રહ્માજીની પાસે ગયા અને બ્રહ્માજીએ પણ સાથે જઈ શિવજીની પાસે જવાનું વચન લઈ મહાદેવ મહેશાનમ પ્રજાપતિ શિવજીની પાસે જઈને પ્રાર્થના કરી કે આપ અમને આ દુરાચારથી બચાવો। ત્યારે શિવજીની સ્તુતિ કરતા અહીંયા દેવતાઓએ પુરાણોક્ત રુદ્રપાઠ જે કહેવાય છે, નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુ નામ પતય નિત્યમ ઉગ્રાય ચ કપર્દિને એવા દિવ્ય નામથી શિવજીની સ્તુતિ કરી અને આશુતોષ પ્રસન્ન થઈ દેવતાઓને કહે છે, યુષ્માકમ નિતરામ સંવય કરતાહમ વિબુદર્શભા। તમે ચિંતા ના કરો, આપનું નિત્ય કલ્યાણ કરનારો મારો સંકલ્પ થશે। તમે એક દિવ્ય રથની તૈયારી કરો। કેમ કે જ્યારે મય દાનવે રથ બનાવ એનું પૂર્ણ નિર્માણ કરી એ વખતે એવી શરત રાખી હતી કે જ્યારે ત્રણેય પૂર પુષ્ય નક્ષત્રમાં એક સાથે પ્રવેશ કરી જશે, એક જ સાથે હશે અને એ વખતે પુષ્ય નક્ષત્રમાં શિવજી એક બાણથી એ રથ ત્રણ પૂરનું દહન કરી શકશે, પણ ત્રણ પૂર અલગ અલગ હતા, એક જગ્યાએ હતા નહીં। એના માટે કંઈક યોજના બનાવવી પડશે અને પુષ્ય નક્ષત્રનું વર્ણન જ્યોતિષમાં એવું બતાવ્યું છે કે પુષ્ય નક્ષત્રનું સ્વરૂપ એક બાણ વાળું છે। બીજા નક્ષત્રો કરતા માત્ર પુષ્ય નક્ષત્રનું સ્વરૂપ એક બાણ વાળું અને એક નક્ષત્ર છે એની અંદર રાશિઓ છે, તારાઓ છે, પણ એક બાણ વાળું છે। તો શિવજીની આજ્ઞાથી બધા રથ તૈયાર કરવા થઈ ગયા અને આ રથ દિવ્ય તૈયાર થયો છે। રથક ક્ષૌણિયંતા આ સમગ્ર પૃથ્વીને શતધૃતિ રગેન્દ્રો ધનુરથો શિવજીનું દિવ્ય રથ નું વર્ણન થઈ રહ્યું છે। દેવતાઓએ રથ બનાવ્યું છે, પૃથ્વીને રથ બનાવ્યું, એમના અનુચરોને રથનું શિર સૂર્ય અને ચંદ્રમાં સોના ચાંદીના બે એમના પૈડા, બ્રહ્મા આદિ ઐશ્વર્યશાળી દેવતાઓ શુક્લ અને કૃષ્ણ પક્ષ, કંબલ અને અશ્વતર નામના નાગ એનાથી વીંટળાયેલા હતા। શુક્ર વગેરે બધા 5 ગ્રહો સૂર્ય ચંદ્રને છોડીને એમાં બિરાજિત થયા। એની અંદર ગંગા, સિંધુ, શતદ્રુ વગેરે નદીઓએ પણ પોતાનું સ્થાન લીધું। જેટલા પણ ધૃતરાષ્ટ્રના વંશમાં ઉત્પન્ન નાગ હતા એ બધા રસ્સી બની ગયા, દોરડા બની ગયા। શીઘ્રગામી એ બાણના સ્વરૂપમાં ત્યાં પ્રકટ થયા। એ રથની ઉપર સુરસા, દેવસુની, શર્મા એ બધી પણ રથમાં બિરાજમાન થઈ। મૃત્યુ, બ્રહ્મહત્યા, ગોહત્યા, બાલહત્યા અને પ્રજાભય આ બધા જ ગદા વગેરેને સ્વરૂપ લઈને રથમાં શિવજીની સેવામાં ઉપસ્થિત થયા। કળિયુગનો સટ્ટો, કળિયુગ સટ્ટાનો રૂપ બની ત્યાં રહે છે। ઋગ્વેદ વગેરે 4 વેદ એ રથના 4 ઘોડા છે। અન્નદાન વગેરે દાન એ ઘોડાના આભૂષણો, કર્કોટક નાગ એના માટે બધા દોરડા બન્યા। અનેક પ્રકારના યજ્ઞ, ક્રિયા, પશુબંધ, ઇષ્ટિ એ બધા 16 સંસ્કાર એ રથની શોભા અને સૌથી વિશેષ બતાવી કે ઓમકાર રૂપી એની અંદર ચાબુક એ બન્યું છે। ઓમકાર જ્યાં સુધી કરવામાં ના આવે ત્યાં સુધી આ રથ એટલે કે આત્મરૂપી રથ એ ઘોડાઓ 4 વેદ ક્યાંથી પ્રકટ થાય?
ઓમકાર વેદની પહેલા જ બોલવામાં આવે। 4 ઘોડા ઉપર જ્યારે ઓમકાર એટલે કે 4 વેદના મંત્રો ઓમકાર સાથે બોલવામાં આવે એટલે માત્ર વેદ નહીં પણ એની સાથે આખો રથ શિવજીનો ચલાયમાન થાય છે। એવા દિવ્ય રથની 6 ઋતુ સંવત્સર એ બધા એમાં પ્રવેશ કર્યો અને શિવજી રથને જોઈને ખૂબ પ્રસન્ન થયા, ભૂરી ભૂરી પ્રશંસા કરી। સાધુ સાધ્વીતિ રથમ પશ્યતિ શંકરઃ, અને સાધુ વાત કરી અને રથના ભાઈ રથ તો બનાવ્યો પણ સારથી કોણ બનશે? વિષ્ણુ ભગવાન એ તો સારથી થઈ ચૂક્યા છે, એમની સામે જોયું પણ એ તો એમને રથમાં સ્થાન પહેલેથી જ લઈ લીધું હતું। એટલે રથક્ષોણી યંતા યંતા શતધૃતિ, બ્રહ્માજીએ કીધું કે હું આપના રથનો સારથી બનીશ અને રથના સારથી બન્યા। રથ પ્રયાણ કરે છે, દિવ્ય રથ સાથે દેવતાઓ પણ 34મા અધ્યાયમાં ત્રિપુર ઉપર આક્રમણ થાય છે। અહીંયા 34મા અધ્યાયમાં નારદજી આવી, સૂત મહર્ષિ કહે છે કે નારદજીનો એક વિશેષ કાર્ય છે, દરેકને જગાડી દે, ભગાડવા નહીં પણ જગાડવા। તો જગાડવા માટે મય દાનવને પણ સાવધાન કરવા આવ્યા છે કે તમારો સમય મહાકાલ કાલ બનીને આવી રહ્યા છે, મહાકાલ કાલ બનીને આવી રહ્યા છે। રથ આવી ગયો છે એમની પાસે। ઉપતસ્થો નારદમ દૃષ્ટવા અભિવાદન વંદિન, નારદનું સ્વાગત કરી નારદજી બધી વાત કરી। મય દાનવે સેના તૈયાર કરી સામે સામે યુદ્ધ માટે 24મા અધ્યાયમાં એક વાત એમને 29મા શ્લોકમાં મય દાનવે કીધી છે, પુરાણી ત્રીની ચૈતાની યથાસ્થાનેષુ દાનવાહ તિષ્ઠદ્વમ લંઘનીયાની ભવિષ્યંતિ પુરાણી ચ, એટલે આ ત્રણ પૂરમાંથી કોઈ પ્રવેશ કરવો જોઈએ, એને ઉલ્લંઘન કરવો જોઈએ નહીં। ને 35મા અધ્યાયમાં વિશેષ રૂપમાં દેવાસુર સંગ્રામની જેમ ભગવાન શિવ રથ ઉપર બિરાજમાન થઈ અને રથની બહાર પૂરની બહાર વાટ જોતા એમ દેવતાઓને કહે છે કે જ્યારે પુષ્ય નક્ષત્ર આવશે અને પુષ્ય નક્ષત્રની સમય તમે બધા આક્રમણ કરો અને બધા જ જે મયના 3 પૂર છે એ જ્યારે એક સાથે ભેગા થશે એ વખતે હું એક બાણથી આ 3 પૂરનું દહન કરીશ। અને એ દરમિયાન આ શિવજીની વાત સાંભળી ઇન્દ્રાદિક બધા દેવતાઓએ પોતાના આયુધો સાથે મય અને બીજા બધા સાથે અસુરો સાથે યુદ્ધ ભયંકર કર્યો છે। યુદ્ધ ભૂમિર ભયવતી માંસ શોણિત પૂરિતા, યુદ્ધ ભૂમિની વાત આવે ત્યારે અત્યારે પણ જે વિશ્વ યુદ્ધમાં અત્યારે જે બધા યુદ્ધના વર્ણન ચાલી રહ્યા છે એને જોઈને એના કરતા પણ વિશેષ આ બધા મહાયુદ્ધ જે આગળના અધ્યાયમાં પણ ચલાયમાન રહી રહ્યો છે। યુદ્ધનો વિરામ આજે ને આજે કદાચ થઈ જાત જો અધ્યાયની વહેંચણી પ્રમાણે, તો યુદ્ધ વિરામ પામી જાત, પણ ઈશ્વરની ઈચ્છા કઈક છે કે યુદ્ધ હજી થોડુંક આગળ ગઈકાલે જ સમાચારથી ખેંચાયું છે એટલે અહીંયા યુદ્ધનો વિરામ થતો નથી પણ 135મા અધ્યાયનો વિરામ બધાને યોદ્ધાઓને વિરામ આપતા અને યથાશક્તિ મારી મતિ પ્રમાણે જેટલો સમય મળ્યો આપ સમસ્ત વિદ્વાનો ગુરુજનો સમક્ષ ઉપસ્થિત થયો છું, કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા યાચના આ શ્લોક સાથે કરું છું। કથિતમ ચ મયા યથા મતિ યદધીતમ સમયાનુસારતઃ પરિપૂર્ણ કૃપાદૃશા સમય ગુણીકૃત્ય સદા વધાર્યતામ। શ્લોક સાથે મારી વારીને વિરામ આપું છું। પુરાણ પ્રજ્ઞા પ્રતિષ્ઠાન જેની પ્રતિષ્ઠા એ પ્રતિષ્ઠાન દ્વારા પુરાણોની પ્રતિષ્ઠા ગૃહે ગૃહે થાય એ સંકલ્પની સાથે આપ સર્વના ચરણોમાં મારા ભાવોને નિવેદન કરી વિરમું છું। ઓમ।